એ થઈ શકતું નથી, છતાં કોઈને કરવું હોય તો બતાવું. કોઈ પણ મહિનાની અમાસ જાય, અમાસના દિવસે સંપૂર્ણ ઉપવાસ કરવો, 12 મહિનામાંથી કોઈ પણ મહિના નહીં. પ્રવાહી લઈ શકાય, દૂધ પાણી વગેરે. બીજે દિવસે સુદ એકમ આવે ત્યારે સાત્વિક ખોરાકનો માત્ર એક જ ગ્રાસ જમવાનો, એક જ કોળિયો, અને પાણી પી લેવાનું. બીજના દિવસે 2 કોળિયા જમવાના, પાણી પી લેવાનું. ત્રીજના 3, ચોથના 4, એમ પૂનમના 15 કોળિયા જમવાના ગણીને. વદ એકમ આવે એટલે 14 કોળિયા કરવાના, વદ બીજ આવે એટલે 13, 12, 11, 10 અને છેલ્લે અમાસ આવે એટલે પાછો ઉપવાસ. આ એક વ્રત કરો તો બધા પાપો જતા રહે.